નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી જ્ઞાનજ્યોત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દક્ષિણામૂર્તિ વિદ્યામંદિર યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3માં ગુજરાતી અને શું નવું નામ છે કલ્ચર, એમાં યુનિટ 6 બતક અને અથવા હંસ પણ. ચલો હવે આપણે જોઈશું, બધા પોતાનું પેજ નંબર 84 ખુલ્લું કરે. એવું છે, ચાલો ગીતડું ગાઈએ. શું છે, ચિત્ર છે અને બાજુ ઉપર નાનું એવું ગીત લખેલું છે. તો શું કહે છે? ચાલો ગીતડું ગાઈએ. ઊંચા ઊંચા ડુંગર ચડશું. શું કહે છે? આપણે શું કરીશું? ઊંચા ઊંચા એટલે મોટા મોટા ડુંગર ચડીશું. ઊંડી ઊંડી ખીણો ઉતરશું. ડુંગર કેવા હોય? ઊંચા, જ્યારે ખીણો કેવી હોય? ઊંડી હોય. એટલે કે ઊંડી ખીણો પણ આપણે ઉતરીશું. વહેતા જળમાં નહાશું. જે વહેતું જળ હોય નદીનું, એવું કેવા વહેતા જળમાં આપણે નાહીશું. હરિયાળીમાં હરશું ફરશું. હરિયાળી એટલે લીલોતરી જ્યાં હોય, બરાબર, બાગ બગીચાઓ હોય તો લીલું ઘાસ હોય તો એમાં એમ કે આપણે હરશું ફરશું. પંખી સાથે કલરવ કરશું. પંખીઓનો અવાજ સવાર સવારમાં આપણે સંભળાતો હોય તો કે એમનો જેવો અવાજ છે કલરવ, અને પંખીઓના અવાજ સાથે આપણે પણ એમના જેવો અવાજ કરશું. મીઠા તડકે અમે મલકશું. મલકશું એટલે હાસ્ય આપશું, સ્મિત આપશું આપણા ચહેરા પર. શું કે છે? મીઠો તડકો કે સવારનો એમ કે જે કૂણો તડકો હોય છે એમાં આપણે હળવે હળવે સ્મિત આપીશું. રેશમિયા રેતીમાં ઢળશું. રેશમ એકદમ રેશમ જેવી રેતી હોય, લીચ્છી ને એ રેતીમાં અમે ઢળશું એટલે એમ કે એમાં અમે ઢળી પડશું. મોજાની મસ્તીમાં મળશું. દરિયા કિનારે જે પાણીના મોજા આવતા હોય તો એમાં અમે એમ કે મસ્તીમાં રમશું. જો ચિત્રમાં તમને બધું જ બતાવ્યું છે. બે હાથી છે, એના ઉપર બે ભાઈઓ બેઠા છે. એક જે નાનો એવો છોકરો છે તે હાથીની સૂંઢ પર બેઠો છે અને નીચે બધા જે છે એને જોતા રહ્યા છે. બરાબર. પાછળ છે મોટેથી વાંચો. પાછળ શું છે? મોટેથી વાંચો. તો ચલો આ જે પાઠ છે એનું આપણે હવે આને વાર્તા છે જે આપણે વાંચીશું. ચલો અંદર જઈને બધાનું. કદરૂપું બતકડું. આપણા પાઠનું નામ શું છે? કદરૂપું બતકડું. બતકડું, કદરૂપું એટલે કે આમ ગમે ને આપણને જોવું એનો કંઈક અલગ જ લાગે, બરાબર. કદરૂપું સુંદર ન હોય તેવું. બતકડું, બતકડું એટલે શું? તો કે બતકનું બચ્ચું. ચલો, એક બતકીએ સુરક્ષિત જગ્યાએ 4 ઈંડા મૂક્યા. તે ઈંડા પર બેસી અને બચ્ચા બહાર આવવાની રાહ જોતી હતી. એક બતકીએ સુરક્ષિત જગ્યા એટલે જ્યાં સુરક્ષા હોય, કોઈ તેને ઈજા કરી શકે નહીં તેવી જગ્યાએ શું કર્યું? 4 ઈંડા મૂક્યા અને રોજ તેના ઉપર બેસતી અને બચ્ચા ક્યારે ઈંડામાંથી બહાર આવશે તેની રાહ જોતી હતી. એક દિવસ તેની નજર ઈંડા પર પડી. તે વિચારમાં પડી. રોજ એની રાહ જોવે પણ કે ઈંડામાંથી બચ્ચા બહાર આવે નહીં. તો શું કે છે? તે વિચારમાં પડી. અરે, મેં 4 ઈંડા મૂક્યા હતા કે 5? એ ભૂલી ગઈ કે મેં 4 મૂક્યા હતા કે 5 મૂક્યા હતા. 4 હતા? ના ના, 5 હતા. એવું મનમાં ને મનમાં એ બોલ્યા કરે છે. પેલા કે 4 હતા તો કે ના, 5 હતા. હું કેવી માં છું, મારા જ એક બચ્ચાને ભૂલી જાઉં છું. એટલે શું કહે છે? 4 હતા તો કે ના ના, 5 હતા. તો કે હું કેવી માં છું કે મારા એક બચ્ચાને હું શું કરું છું? ભૂલી જાઉં છું. તે 5 ઈંડાની સેવા લાગી. પછી એને નક્કી કર્યું કે 5 ઈંડા કે કોના છે? મારા જ છે. અને તે હવે તેનું સેવન કરવા અથવા સેવવા લાગી. આખરે ખુશીનો દિવસ આવ્યો. થોડા દિવસ પછી શું કીધું કે ખુશીનો દિવસ આવ્યો. એક ઈંડું સહેજ સરવળ્યું. તેમાંથી ધીમો અવાજ સંભળાયો. થોડા દિવસ પછી થયું એટલે શું થયું? એક ઈંડામાંથી ધીમો ધીમો અવાજ એવો આવ્યો. ઈંડું ફૂટ્યું અને બચ્ચાએ બહાર ડોક્યું કર્યું. ઈંડું શું થઈ ગયું? અવાજ એટલે ઈંડું ફૂટ્યું અને તેમાંથી બચ્ચાએ બહાર ડોક્યું કર્યું. ડોક્યું કર્યું એટલે ડોક બહાર કાઢીને જોવું. જોત જોતામાં બીજું, ત્રીજું અને ચોથું ઈંડું પણ ફૂટ્યું. જોત જોતામાં શું થયું? બીજું, ત્રીજું અને ચોથું ઈંડું પણ ફૂટ્યું. થોડી વારમાં 4 અલગ ગીત ગાવા લાગ્યા. થોડી વાર થઈ એટલે શું કર્યું? 4 ઈંડાઓ જે હતા એ ફૂટી ગયા અને એમાંથી કલક અવાજ કરતા નાના નાના બતકના બચ્ચા બહાર આવ્યા. તેણે 5મા ઈંડા તરફ જોયું. જે 4 ઈંડા હતા એ તો એમ કે ફૂટી ગયા અને બચ્ચા બહાર આવી ગયા, પણ 5મું જે ઈંડું હતું એ હજુ ફૂટ્યું હતું નહીં. મારું આ બચ્ચું ક્યારે બહાર આવશે? બતક શું કરે છે? મનમાં વિચારે છે કે મારું આ બચ્ચું ક્યારે બહાર આવશે?
વિચારે છે કે જરૂર આ ઈંડામાંથી મારું સુંદર, સૌથી સુંદર બચ્ચું એમ કે બહાર આવશે. એક દિવસ પછી ઈંડું પણ સરવળે. થોડાક દિવસ થયા એટલે હવે એ ઈંડામાંથી પણ સળવળાટ આવ્યો. અંદરથી ધીમો અવાજ સંભળાયો. ઈંડામાંથી શું થયું? ધીમો અવાજ સંભળાયો અને ઈંડું ફૂટ્યું. તેમાંથી એક બચ્ચું બહાર નીકળ્યું. તેમાંથી પણ શું કહે છે કે એક બચ્ચું બહાર નીકળ્યું. બત્તીએ જેવું બચ્ચાને જોયું કે તેને થયું, અરે આ બચ્ચું તો થોડું મોટું લાગે છે. ઈંડું મોટું હતું તો બચ્ચું બહાર આવ્યું. શું કીધું કે આ બનીને નવાઈ લાગી કે આ બચ્ચું તો મારા જે બચ્ચા છે એની કરતાં થોડું મોટું છે, થોડું રાખોડી પણ છે, એનો કલર પણ થોડો અલગ હતો તેના બચ્ચાથી. તો શું કેવા કલરનું હતું? થોડું રાખોડી રંગનું. આમ કેમ થયું હશે તે વિચારે છે કે આવું કઈ રીતે થયું હશે. પછી તરત મનમાં બોલી, હું કેવી માં છું, જુદું છે તો છે, મોટું છે તો છે, પણ બચ્ચું તો મારું જ છે ને, હું તેને પણ તરતા શીખવીશ. બતક શું કહે છે? હું પણ કેવી માં છું કે જુદું છે તો છે, બરાબર, મોટું છે તો છે, પણ હું પણ તેને, મૂળ તો છે તો મારું જ બચ્ચું ને, તો કે હવે હું પણ એને તરતા શીખવીશ. થોડા દિવસ પછી બતકી અને તેને પણ બીજા બચ્ચા સાથે તરવા લઈ ગઈ, પણ બાકીના બચ્ચા તેની મસ્કરી કરવા લાગ્યા. આગળ જે 4 બચ્ચા હતા તો બતક શું કરે છે? આજે બચ્ચું જે છે મોટું રાખોડીનું એને પણ એની સાથે તરવા લઈ જાય છે. તો બીજા જે 4 બચ્ચા હતા તો તે તેની મસ્તી કરવા લાગ્યા. કોઈએ તેને ધક્કો માર્યો તો કોઈએ તેના પર ગંદુ પાણી ફેંક્યું. જે 4 બચ્ચા એમાંથી એની સાથે મસ્કરી કરતા હતા. શું કર્યું? તો કોઈએ તેને, એકાદા બચ્ચાએ તેને ધક્કો માર્યો, બીજું જે બચ્ચું હતું તેના પર એને ગંદુ પાણી ફેંક્યું. બધા કહેવા લાગ્યા, અરે આવું બતક હોય? શું કહે છે? એમનાથી જરા મોંઘું છે એટલે શું કીધું? અરે આવું બતક હોય એમ, બરાબર. આ તો કદરૂપું બતકડું છે. બચ્ચા શું કહેવા લાગ્યા કે આ તો કદરૂપું બતકડું છે. પછી તો બધાએ તેનું નામ કદરૂપું બતક પાડ્યું. કદરૂપું લાગતું તો એમના જેવું લાગતું હતું ને, એટલે બધાએ નામ શું પાડ્યું તેનું? કદરૂપું બતક. બધા બચ્ચા કહેવા લાગ્યા, માં અમે આ કદરૂપા બતક સાથે નહીં રમીએ. બધા બચ્ચાએ શું કીધું કે અમે આ કદરૂપા બતક સાથે રમીશું નહીં, અમે તેની સાથે નહીં તરીએ, અમે રમશું પણ નહીં અને તેની સાથે તરશું પણ નહીં. માતા બતકે તેમને સમજાવ્યું. જે બતકી હતી એને એના બચ્ચાને એમ કે સમજાવ્યા, બચ્ચાઓ તમારી જેમ આ પણ મારું જ સંતાન છે. એટલે શું કીધું? તમે જેમ મારા સંતાન છો 4 તેવી જ રીતે આ બતકનું પણ મારું સંતાન છે, એટલે કે મારું જ બચ્ચું છે. તમે તેને આ રીતે છોડી દેશો તો કેમ ચાલશે? એ સમજાવે છે, બરાબર, કે તમે તેને છોડી દેશો તો કેમ ચાલશે? પણ કોઈ માન્યું નહીં. બતકીએ આ વાત બચ્ચાને સમજાવી પણ કોઈ બચ્ચા સમજવા તૈયાર હતા નહીં. આ જોઈ બતકી ખૂબ દુઃખી થઈ. આવું જેવું કહ્યું કે બચ્ચા તેમને મારે છે, ગંદુ પાણી ફેંકે છે, એમનો તિરસ્કાર કરે છે, તો આ જોઈ બતકીને ખૂબ દુઃખ થયું. કદરૂપું બતક પણ ખૂબ દુઃખી થતું હતું. એને કોઈની સાથે તરવા નહોતું લઈ જતું કે એની સાથે રમતું ન હતું. તો જે કદરૂપું બતક હતું એ પણ એમને દુઃખી થયું. એક દિવસ તેને ઘર છોડી ક્યાંક બીજે ચાલ્યા જવાનો નિર્ણય કર્યો. થોડા દિવસ એવું ચાલ્યું પછી અંતે એને શું નિર્ણય કર્યો કે ઘર છોડીને ક્યાંક બીજે ચાલ્યા જવાનો નિર્ણય કર્યો. તે ગયું એક સરોવરથી બીજા સરોવર અને બીજા સરોવરથી ત્રીજા સરોવર. શું કર્યું? હવે તે ત્યાંથી નીકળી ગયું. જે સરોવર હતો ત્યાંથી તે બીજા સરોવરે ગયો, ત્યાંથી ત્રીજા સરોવરે. ત્યાં તેણે મરઘીનું ટોળું જોયું. ત્રીજા સરોવરે ગયું ત્યાં કોનું ટોળું જોયું? મરઘીનું. તેણે કહ્યું, કેમ છો બધા? વૃદ્ધ મરઘી બોલી. તું કોણ? તો બતક બોલ્યું, હું બતકડું છું. ત્યાં જઈ એને મરઘીના ટોળામાં જઈને કહ્યું કે કેમ છો બધા? તો અંદર જે વૃદ્ધ મરઘી હતી તેને કહ્યું કે તું કોણ છે? તો બતકે શું કીધું? હું બતકડું છું. તો જુવાન મરઘો બોલ્યો, તું કોણ? તો બતક કહે, હું બતકડું છું. એણે કહ્યું, હે તું બતકડું? એને આશ્ચર્ય થયું કે આ બતક જેવું છે નહીં, તો એમ કેમ કહે છે કે હું બતકડું છું? પણ તું તો કેવું કદરૂપું છે. તો જુવાન મરઘો હતો એને શું કીધું? તું તો એમ કે કેવું કદરૂપું છે, તું તો સાવ વિચિત્ર છે. વિચિત્ર એટલે અલગ જ, બરાબર. તું સાવ બદસુરત છે. બદસુરત એટલે કદરૂપું, દેખાવ સારું ન હોય તે. ચાલ ભાગ અહીંથી. તેને શું કીધું? કેમ કે અહીંયાથી તું જતો રહે. અહીં કોઈ તારા દોસ્તાર નથી. દોસ્તાર એટલે શું થાય? મિત્ર. દોસ્તાર એટલે
બતકડું દુઃખી થયું અને ત્યાંથી ચાલી નીકળ્યું. બતક હવે આવું બધું સાંભળી શું કર્યું? એ દુઃખી થયું અને ત્યાંથી પણ એમ કે આગળ ચાલી નીકળ્યું. પછી તે જ્યાં જ્યાં ગયું અને તેને જેને કહ્યું કે હું બતકડું છું, તે બધાએ તેને હે બતક આવું હોય, તું સાવ કદરૂપું છે એવું કહ્યું. બતક સાવ નિરાશ થઈ જતો. હવે તે જેટલી પણ જગ્યાએ જતો ત્યાં બધા લોકો તેને આવા જ સવાલો કરતા અને સામે એવું પણ કહેતા હતા કે તું કદરૂપું છે. તો આવું બધું સાંભળીને બતકડું જે હતું, કદરૂપું બતક શું થઈ જતું હતું? નિરાશ થઈ જતું હતું. પછી તે જંગલ પરથી ઉડ્યું. હવે એટલામાંથી ત્યાંથી પણ તે દૂર જવા લાગ્યું. જંગલ પરથી ઉડ્યું, ખેતરો પરથી ઉડ્યું. હવે ક્યાંથી ઉડ્યું છે? તો કે જંગલ પરથી ઉડ્યું. ત્યારબાદ વચમાં ખેતરો આવ્યા છે, તો ખેતરો પરથી ઉડ્યું. અચાનક વાવાઝોડું શરૂ થયું. ઉડતું હતું, અચાનક એવામાં શું શરૂ થયું? વાવાઝોડું. એટલે જોર જોરથી પવન ફૂંકાવા લાગ્યો. બતક સલામત સ્થળે આશરો શોધતું હતું. સલામત એટલે સુરક્ષિત જગ્યા કે જે તેને વાવાઝોડું પણ ન નડે અને બીજી કોઈ પણ ઈજા કે રક્ષણ મળી રહે તેવું સ્થળ એમ કે શોધતો હતો. ત્યાં તેની નજર એક ઝૂંપડી પર પડી. એટલામાં એને શું જોયું? એ ઝૂંપડી જોઈ. તેણે ત્યાં રોકાવાનો વિચાર કર્યો. આ ઝૂંપડી જોઈ એને શું વિચાર કર્યો? કે હું અહીંયા જ રોકાઈ જાઉં. ઝૂંપડીનો દરવાજો ખખડાવ્યો. નીચે ઉતરી એને શું કર્યું? ઝૂંપડીનો દરવાજો ખખડાવ્યો. અંદરથી એક ડોશીમાં બહાર અંદરથી કોણ બહાર આવ્યું? એક ડોશીમાં બહાર આવ્યા. બતકે કહ્યું, દાદી હું તમારે ત્યાં રહું? બતકે એને પૂછ્યું કે દાદી હું તમારે ત્યાં રહું? હું તમને મદદ કરીશ. શું કીધું? હું તમને મદદ પણ કરીશ. ડોશીમાએ કહ્યું, તું મને શી મદદ કરીશ? અથવા તો તું મને શું મદદ કરી શકીશ? પણ હા, વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી તું અહીં રહી શકે છે. ડોશીએ શું કીધું? કે તું મને શું નાનકડું છું, તું મને શું મદદ કરી શકે છે? પણ છતાં પણ તો એમ કે વાવાઝોડું પતે ત્યાં સુધી તું અહીંયા રહી શકે છે. 2-3 દિવસ પછી વાવાઝોડું શાંત થયું. બતકે ફરીથી ઉડવાનું શરૂ કર્યું અને પહોંચ્યું એક સુંદર સરોવર પાસે. 2-3 દિવસ વાવાઝોડું હતું તો એટલા દિવસ એમ કે ત્યાં રહી ગયું અને પછી ત્યાંથી ઉડ્યું અને એક સુંદર સરોવર હતું ત્યાં તે પહોંચી ગયું. ત્યાં કેટલાક હંસ પરિવારો રહેતા હતા. જે સુંદર સરોવરે તે પહોંચ્યું ત્યાં કેટલાક સુંદર હંસોના પરિવારો એમ કે રહેતા હતા. તેને થયું અહીં મને કદાચ મારા નવા દોસ્તો મળશે. કદરૂપા બતકે મનમાં વિચારે અહીંયા મને મારા કદાચ નવા દોસ્ત એમ કે મળી રહેશે. તે બીજા બચ્ચાઓ પાસે પહોંચી ગયું. વૃદ્ધ હંસે કહ્યું, અરે તું ભૂલું પડી ગયેલું છે, આવ હવે આપણે સાથે જ રહીશું. વૃદ્ધ હંસ હતું એ તો ઓળખી ગયો બરાબર કે આપણા જ હંસનું કોઈ બચ્ચું છે, આપણા જ પરિવારનું કોઈ સભ્ય છે. તો તેને શું કીધું? તું જુદું પડી ગયું હતું, ચલ આવ હવે આપણે એમ કે જોડે રહીશું. તો કદરૂપું બચ્ચું શું કહે છે? ના ના, હું તમારી સાથે નહીં રહું, હું તો બતકડું છું, એક કદરૂપું બતકડું છું. એને શું કીધું? કે ના, હું તમારી સાથે રહીશ નહીં. કેમ? તો કે હું બતકડું છું, પણ કેવું છું? કદરૂપું બતકડું છું. અહીંથી થોડા સરોવર દૂર મારો પરિવાર રહે છે. એનો પરિવાર એટલે બતકનો જે પરિવાર હતો એ. હું તમારી સાથે કેમ રહું? એને એમ કીધું કે તું અમારા પરિવાર સાથે રહે. તો બતકડું શું કરે છે? ના પાડે છે કે હું તમારી સાથે રહી શકું નહીં. કેમ? તો કે મારો પણ અહીંયાથી સરોવરો જે છે એનાથી દૂર મારો પરિવાર પણ ત્યાં રહે છે, તો હું તમારી સાથે રહી શકું નહીં. જુવાન હંસે કહ્યું, તું અહીં રહે પણ કોઈને હેરાન કરવાના નહીં. એમાંથી જુવાન હંસ તો એ બોલ્યો કે તું અહીંયા રહે પણ આમાંથી તારે કોઈને હેરાન કરવાનું નહીં. બસ અમારી જેમ રહેવાનું. અમે જે રીતે રહીએ છીએ એમ તારે રહેવાનું છે, પણ કોઈને હેરાન કરવાના નહીં. હવે આ બતક હંસોની સાથે રહેવા લાગ્યું. થોડા દિવસ શું કર્યું છે? બતકડું હતું કોની સાથે રહેવા માંડ્યું? હંસ જોડે. થોડા સમય પછી એક દિવસ તે સરોવર કાંઠે બેસી પાંખો ફફડાવતું હતું. એમના કરતા થોડો સમય ગયો એટલે બતકડું શું કરતું હતું? સરોવર કાંઠે બેઠું હતું અને પાંખો એને ફફડાવતું હતું. ત્યાં એક હંસકન્યા આવી. એટલામાં એક હંસકન્યા આવી. તેણે કહ્યું, તું ખૂબ સુંદર છે. હંસકન્યાએ શું કીધું? એના વખાણ કર્યા, પ્રશંસા કરી કે તું ખૂબ જ સુંદર છે. તું મારો મિત્ર બનીશ? કદરૂપા જે બતકડું છે એને શું કહે છે? તું મારો મિત્ર બનીશ? બતકડું બોલ્યું, તું મારી મજાક કરે છે? અત્યાર સુધી બધા જે મળ્યા તેને કદરૂપું કહેતું હતું, પણ એક હંસકન્યા જે છે એને જેવું કહ્યું કે તું ખૂબ જ સુંદર છે. બાકી બધા તેને મિત્ર બનાવવાની પણ ના પાડતા હતા, જ્યારે હંસકન્યા તેને મિત્ર બનાવવા પણ તૈયાર
હતી તો એને શું કીધું કે તું મારી મજાક કરે છે, તું મારી મજાક કરે છે, બરાબર. બધા મને કદરૂપું કહે છે. તેને પોતાની જાત પર શરમ આવી અને તેને માથું નીચું કરી લીધું. એવું બોલતા બોલતા એને પોતાનું મસ્તક નીચે કરી લીધું. હંસકન્યાએ કહ્યું, તું પાણીમાં તારું પ્રતિબિંબ ધ્યાનથી જો. બરાબર, આવું એને કીધું એટલે શું કીધું બતકડાને કે તું તારું પ્રતિબિંબ આપણા પાણીમાં છે, આપણી છબી જે દેખાય છે તે તું નદી પાણીમાં એમ કે જો, તને ખબર પડશે કે આપણે બંને સરખા જ છીએ. શું કહે છે? આપણે બંને એમ કે પાણીમાં જોઈએ, તું જોઈજે કે આપણે બંને કેવા છીએ, સરખા છીએ. તેની નજર પાણીમાં પડી અને તેણે પોતાનું પ્રતિબિંબ ફરીથી જોયું. એટલે શું કર્યું? એને પછી પાણીમાં જોયું. તે ખરેખર ખૂબ સુંદર હતું. જે બતકડું હતું તે બી ખરેખર ખૂબ જ સુંદર હતું, પણ તે બતક જેવું લાગતું ન હતું. બતકડાએ જોયું કે તે ખૂબ સુંદર હતું, પણ હવે બતક જેવું લાગતું હતું નહીં. તે તો એક રાજહંસ હતો. તે કોણ હતો? હંસ હતો. તે બતક હતું નહીં. તે એક સુંદર યુવાન રાજહંસ હતો. એમ કે રાજહંસ હતો, બરાબર. હવે તેને સમજાયું કે તેને બધા કદરૂપું બતક કેમ કહેતા હતા. એ હતું શું? હંસ હતું, અને બધાને બતક કહેતો હતો, એટલે એને બધા કદરૂપું બતક કહેતા હતા. તેણે હંસકન્યાનો આભાર માન્યો અને તેની સાથે આકાશમાં ઊંચે ઊંચે ઉડી ગયો. તેને શું કર્યું? હંસકન્યાનો આભાર માન્યો કે તે મને હું જે છું એનું તે મને ભાન કરાવ્યું. એટલે હવે શું કર્યું? તે બંને આકાશમાં ઊંચે ઊંચે ઉડી ગયા. ચલો પાછળ વાતચીત. હવે વાતચીત, બરાબર, મિત્ર સાથે વાતચીત કરવાની છે. તો જુઓ, પહેલું છે, જો આ કદરૂપું બતકડું તમારી પાસે આવ્યું હોત તો તમે શું કર્યું હોત? આપણને પૂછે છે કે કદરૂપું બતકડું તમારી સાથે આવ્યું હોત તો તમે શું કર્યું હોત? આ જે પ્રશ્નો છે આ તમને શામાંથી મળી રહેશે? આ વાર્તામાંથી, બરાબર. હવે હું તમને હોમવર્ક આપું છું, તમારે કરી લેવાનું છે, બરાબર. Console of B. આ વાર્તા શું કરવાની છે? પાકી કરવાની છે. આ તમારે ગૃહ કાર્યમાં કરવાનું રહેશે.